હા, અરે આ વખતે માંડવી કરતા કપાસમાં બહુ સારું છે. સીતારામ, સીતારામ. બાપા સીતારામ, આવો આવો બેહો બાપા, આવો આવો. સીતારામ બાપા બાપા. સીતારામ, આવો આવો બેહો. સીતારામ. આવો પધારો. બેહો આવો, બાપા, બેહો. બેહો પધારો. હા. હે રામ. બાપા, તમે અમારા બગદાણા ગામમાં આવ્યા, અમારા ગામના ભાગ ઉગડી ગયા. હા બાપા. અમે બધા ધન્ય થઈ ગયા. બેઠા સાધુ લો કી ખૂટી, ચલતા સાધુ રાત કી મુઠ્ઠી. હા, બાપા સીતારામ. સીતારામ મોટા ભાઈ, સીતારામ. સીતારામ મોટા ભાઈ, આવો, બેહો. આવો બેહો. બાપા, આ છે હરજીવન ભટ્ટ. રામ રામ બાપા. આખું ગામ એને મોટા ભાઈ તરીકે ઓળખે. હા હા પછી બાપા. મારા મોટા ભાઈ. બાપા તમે હવે આજથી ખાવા પીવાની ચિંતા કરતા નહીં. રોજ મારા ઘરેથી 2 ટંક ખાવાનું આવી જાય અને નરભેરામની રેકડીએથી ચાની વ્યવસ્થા બી થઈ જાય. બગડ નદીના કાંઠે તમારા હાટુ એક ઝૂંપડી બનાવી દેવું. તમે એમાં રહ્યો, મોજ કરો અને અમને હંધાઈને મોજ કરાવો. હા હાલા બાપા. રહું તો ખરો, પણ એક શરતે. કઈ બાપા? મઢુલીને હું તમને દર મહિને 1 રૂપિયો ભાડું દઉં તો રહું, નકર ન રહું. લ્યો, એવું તે કઈ હોય બાપા? હા. તો કાંઈ નહીં, તો આપણે નથી રહેવું. ભલે ભલે મંજૂર ભલે બાપા, ભલે બસ. ભલે. બસ બાપા. હા વાલા, હા. અહીં તો ચારે તીરથ છે. એક તો જાણે જો બગડેશ્વર મહાદેવનું મંદિર, હા બીજી બગડ નદી, બરાબર. બગડાલમ ઋષિ, હા. અને તમારું ગામ બગદાણા, અને આ બાપા બજરંગ. હા. 5 થાય ભેગા એટલે પરમેશ્વર થાય વાલા. હા, એ હાચું. રહીએ આપણે ધામા નાખીએ. હા. બોલો સીતારામ. સીતારામ, સીતારામ. હા, અમારે સાધુ સંતોને બીજું શું હોય, બટકું રોટલો હોય અને હાંજ પડે રામધૂન થતી હોય અને મોજ કરવાની અને મોજ હવને કરાવવાની. હા. બાકી સીતારામની જેવી ઈચ્છા. સાચી વાત છે બાપા, હો સાચી વાત. હા બાપા. બાપા સીતારામ. સીતારામ. લે બેટા, લે લે બેટા. લઈ લે બેટા. સીતારામ, સીતારામ, સીતારામ સીતારામ બાપા. બાપા. આ ફૂલ, આ હોપારી, આ જમરૂખ અને આ સફરજન અને આ ગોળ હવે સમજી લેજે. પણ ભલે એમ કે તે ગામમાં બધાને કહી તો દીધું છે ને કે આપણે અહીંયા ચમત્કાર થાય છે. હા હા, કહી દીધું છે. જો આ છે હોપારી. સમજી ગયો, કોકને મારી નાખવાનો હોય તો. એમ નહીં, હોપારી એટલે પ્રેમમાં જે પડ્યા હોય, ખોખરા થયા હોય એને હરખા હમા કરીને ઊભા કરવાના. સમજી ગયો. અને આ છે ફૂલ. ફૂલ ફૂલ કેને દેવાનું? કોને? જેને જાતી જિંદગીએ છોકરાના અભરખા ઉભા થયા હોય એની હાટુ આ ફૂલ. સમજી ગયો. અને આ ગોળ, આ ગોળ છે ને ઈ બાય હાટુ છે જે માથા હુંડલી હોય, આખો દી ઘરમાં કચકચ 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 કરે ને એને વર ઉગલુરો ભાગી ગયો હોય ને એને પાછો બોલાવાતું થઈને આ ગોળ. સમજી ગયો. ના તો આવો રે ગોપા કેવું થયું? સીતારામ વાલા. સીતારામ બાપા. બાપા ચા પીઓ. તું પાઈશ તો પીશું. એ રામલા, બાપાને ચા દે. બાપા સીતારામ. હે રામ. એ મહાત્મા, ચા ના કાવડિયા. પેલા ખાતામાં લખી લે ને. આગલા તો હજી બાકી છે. સીતારામ, સીતારામ. હા વાલા, બોલ કેટલા રૂપિયા બાકી છે? 20 રૂપિયા. 20? હા. એ આ તારા 20 અને આ મારા આખા ભાવનું દેણું તને દઈ દઉં છું, લઈ લે. સીતારામ, સીતારામ. સીતારામ, સીતારામ, સીતારામ. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી લો બાપા. સીતારામ, સીતારામ. બાપા સીતારામ. સીતારામ, સીતારામ. મોટા ભાઈ આવો. બાપા
ઔરંગાબાદ વાળા બાબુભાઈએ હંધોય ખર્ચો મોકલાવી દીધો છે. હવે કોઈનું લેણું બાકી નથી. આ રહ્યા વધેલા પૈસા. બાપા, ભક્તોની ભીડ વધતી જાય છે, તો મને એક વિચાર આવે છે કે આ આશ્રમને આપણે મોટો બનાવીએ તો. અરે વાલા, તમે ચિંતા કરો માં, આશ્રમને મોટો તો મારો રામ કરશે. ભલે બાપા. સીતારામ. પેલા માઉભા, આ બીજું કોણ પગ દાબે છે? હું ભગો બાપા. ભગો? કયું ગામ વાલા? લાઠી. લાઠી? તો ઈ તો અમારો શ્રીકાંત સોની ટ્રેક્ટર. બસ વાલા બસ, તમારે આ સેવા નથી કરવાની. પગ દાબાની સેવા નહીં કરવાની વાલા. કેમ બાપા? એનું કારણ છે વાલા, તમારા હાથ હોય હું વાળા. તમે રહ્યા મુંબઈના માણસ અને મારે આ દેશિયારે પનારા પડ્યા છે, એટલે મને તમારા હાથ ફાવે નહીં. મને હવે ગામડિયાની ટેવ પડી ગઈ છે વાલા. તમે તો ફિલ્મમાં શૂટિંગ કરવા જાઓ પછી કઈ આવવાના નથી. મને ટેવ પડી જાય વાલા, એ આપણને ફાવે નહીં. એટલે હવે તમારા આસને જાઓ અને આરામ કરો વાલા. જય સીતારામ. સીતારામ. કેમ કામ પૈતું? ના રે ના, બીજા બધા દેશમાં જવાના વિઝા મળે છે, પણ અમેરિકા જવાના વિઝા નથી મળતા. લાગ વખતે કઈ થાય એમ નથી? ના રે ના, બધું કરી જોયું, બાકી તો આપણી કિસ્મત. એક વાત કહું, માનશો? કઈ વાત? ના રે ના, વળી પાછે તમે કહો કે તારા વિચારો તો જૂનવાણી જ રહ્યા. નહીં કહું લે. આપણે બજરંગદાસ બાપાની માનતા રાખીએ તો? એમ માનતા રાખીએ તો વિઝા મળી જાય. બાપા પર શ્રદ્ધા રાખશો તો જરૂર મળી જાય. તો રાખીશ. હે બજરંગદાસ બાપા, અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો તમારા દર્શને જરૂર આવશું. આવો બેન, આવો આવો. કોના ઘરેથી છો? ચંદ્રકાંતભાઈ ત્યાંથી. ચંદ્રકાંતભાઈ, એ હમાડી તમારે હું જોઈ છે? મારો દીકરો જોઈ છે. હે, આ ઉંમરે? નહીં થાય? થાહે 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 થાહે. અરે અમારે ત્યાં તો છે ને એક 90 વર્ષના ડોહીમાં આવ્યા હતા. અમારી માડીએ તો છે ને એમના ઘરે પાણું બંધાવ્યું. હજી તમારી તો કાંઈ ઉંમર જ નથી. લ્યો આ ગલગોટો લઈ જાઓ. આવો ગલગોટા જેવો છોકરો થાય તમારે. હો ભલે. ગલગોટાનું ફૂલ તમારે છોકરો જોઈ છે કા? હા માં, છોકરો જોઈ છે. તે પરણેલા છો? પહેરેલા હોય તો જ અહીં આવીએ ને તમારી એવું પાસે. એવું કાંઈ નથી હો. આ તો કુંવર આવ્યા ને દાખલા છે, એને ગગા થયા છે. થયા હશે, પણ હું તો પરણેલી છું. ઠીક, કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા. 10 વર્ષથી હરીવાલા? હરીવાલા. ઠીક. ઘરવાળો શું કરે છે? પરદેશ છે. લ્યો, ઘરવાળો પરદેશ ને તમે દેશ, પછી છોકરા ક્યાં આધર થી પડે? બોલ. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. આપણી પાસે રસ્તો છે માં, આને રસ્તો ઉજાડ. માં કે છે તમારે છોકરો પેટનો નહીં પણ મળશે. બરાબર છે? તમારો ધણી પરદેશથી આવશે, આંગળીએ છોકરો લઈને આવશે, વ્યાજ ને મૂડી હાફતી આવશે. જાઓ. ભલે આવતો દીકરો લઈને. બરાબર છે ને? તમારો તો દીકરાથી કામ, દીકરાથી કામ. પારકો હોય કે તમારો. બરાબર છે? જાઓ ત્યારે ફતેહ કરો. અરે પગે પગે તો લાગો માને. આશીર્વાદ આપો માં. 2 રૂપિયા 2 વર્ષમાં આવી જશે. જાઓ. ભલે. કાલ તો મારે મોવા જવું જોઈએ હટાણું કરવા. હા કાઈ વાંધો નહીં, હું આવી છું. બસ સારું, ઘરે જાવ. બાપા સીતારામ. સીતારામ બુધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે, અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાવ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ આયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા. અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો.
આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને? આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને? તો વાલા એ ચામડું ને આ ચામડું એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ હે રામ. બાપા સીતારામ બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિર થી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એશો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા? હા હા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજે આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું? રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા, તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. લ્યો જોઈ લ્યો. હાઉ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હાઉ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? 2 વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દે હે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. હે સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લે આવું? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહોમો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ.
ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણાં લેવા આવ્યો? હવે શેના ઉપર નાણાં ધીરું હે? એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાય નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં, લ્યો માળી. ગોળ હે માતાજી. ગોળ લાવી છે? હા માળી, ગોળ લાવી છું. હા, તારી મુશ્કેલીની મને ખબર છે. બોલો બોલો તો. તારો ધણી ભાગી ગયો છે. હે, તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ. ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે અરે. પાછો જોઈ છી. એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી, આ ઉંમરે બીજું તો એનું શું કામ હોય? આ ઘરના વાસણ, કપડા, કચરા, પોતા, આ કરિયાણાના પૈસા, દૂધના પૈસા, આ બધું એના વિના કોણ કરે મારી માં? ઠીક તઈ, એના હાટુ તારે ધણી જોઈ છે પાછો. બીજું એનું અટાણે શું કામ હોય? સાચી વાત છે, સાચી વાત છે. હે. જા તઈ માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાય. હે, કામ વાળો? એટલે કે તારો ધણી પાછો આવી જાય. તો મારી માં એમ કયો, આ કામ વાળો જો આવે ને તો એને પાછો પગાર દેવો પડે. હા, હા, હા. હે માં જગદંબા. સાંભળ સાંભળ, જગદંબા કરીને ઊભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલની પાકડી મૂકતી જા. હા, ઈ વાત તમારી હાવ સાચી. લ્યો આ ફૂલની પાકડી. હે? જય માં જગદંબા. એલી એ ફૂલે અમારું ને પાકડી અમારી. આ અરે પાકડી તમે તો મારે કહું. શું કરવી હતી? ફૂલ લઈને ફૂલની પાકડી મૂકતી જા. અરે કાવડિયા મૂકતી જા એમ કઉ છું. અરે માડી, આ ઈ તો રામાયણ છે. દેવા વાળો તો ભાગી ગયો છે. કાઈ નથી. હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં, બીજું હું. નહીં તો તમે મારી જેમ હું ખાવ માં. હા હા હા, મારી જય દયા માતાજી. ભારે ખાધી તે હો. જય લ્યો, માતાજી. જય માતાજી. માતાજી તમારું ભલું કરે. લ્યો, આવા ને આવા મળશે. પેલા ચા હારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. વાલા, મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વીડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા, અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવું. બાપા, તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉઘાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામપારાયણ બિહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામપારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ. ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાતુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. હા. એ તારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. જય તારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ. હાલ હાલ. આવો આવો નાથુભાઈ, આજ નોકરી